આજે આપણે ગરમીમાં ઠંડક આપતું બિલ્લાનું ટેસ્ટી જ્યુસ બનાવીશું। એ માટે પીળા થયેલા પાકા બિલ્લાને વજનવાળી વસ્તુથી આ રીતે ફોડી બધો પલ્પ નીકાળી એક વાસણમાં પલ્પ લઈ બધો પલ્પ ડૂબે એટલું પાણી એડ કરીશું। પાણીમાં પલ્પને હાથથી આ રીતે થોડીવાર મસળતા જઈ પલ્પમાંથી રેસા અને રસને છૂટો પાડી ગળણીથી ગાળી લઈશું। વધેલા કૂચાને પણ બરાબર દબાવી બધો રસ નિતારી લઈશું। આ રસમાં સંચળ અને ખાંડ ઉમેરીને પણ તમે ડ્રિંક એન્જોય કરી શકો છો। दूध साथेનું જ્યુસ બનાવવા માટે નીકાળેલા પલ્પને મિક્સર જારમાં એડ કરી પલ્પ જેટલું જ દૂધ એડ કરી એમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/3 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર મિક્સ કરી મિક્સચરને ગ્રાઇન્ડ કરી લઈશું। ત્યારબાદ બિલ્લાના દૂધ સાથેના જ્યુસને ગળણીથી ગાળી આઈસ ક્યુબ સાથે સર્વ કરી એમાં ઉપરથી ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સને સ્પ્રિંકલ કરી લઈશું। તો આવી રીતે પાણી અને દૂધ સાથે બનાવેલું બિલ્લાનું અલગ અલગ ટેસ્ટવાળું બંને જ્યુસ બહુ જ ટેસ્ટી લાગે છે।